સાયલામાં મુખ્યમંત્રીના કવરેજ માટે ગયેલા સુરેન્દ્રનગર જિલ્લાના પત્રકારોને પોલીસે કવરેજ કરવા ન દેતા પત્રકારોએ વિરોધ નોંધાવી સભા સ્થળ છોડતા ચકચાર મચી ગઈ હતી. લીંબડીના ધારાસભ્ય કિરીટસિંહ રાણા અને ભાજપના રાજકોટના આગેવાન રાજુભાઈ ધ્રુવ પત્રકાર મિત્રો સાથે દોડી જઈ મામલો થાળે પાડ્યો હતો. સુરેન્દ્રનગર જિલ્લાના સાયલા ખાતે ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી સભા સંબોધન કરવા આવ્યા હતા. તે સમયે સુરેન્દ્રનગર જિલ્લાના સાયલા ખાતે યોજાયેલી આ સભામાં પોલીસ દ્વારા મીડિયા કર્મીઓને મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીનું કવરેજ ન કરવા દેવાતા મીડિયા કર્મીઓમાં રોષ વ્યાપી જવા પામ્યો હતો. ત્યારે મીડિયા કર્મીઓ દ્વારા સભા સ્થળ છોડી અને ચાલતી પકડી હતી. સુરેન્દ્રનગર જિલ્લાના અને શહેરના પત્રકારોને કવરેજ કરવાની પોલીસ કર્મીએ ના પાડતા મીડિયા કર્મીઓએ વિરોધ દર્શાવી બહાર નીકળ્યા હતા. આથી લીંબડી ધારાસભ્ય કિરીટસિંહ રાણા અને ભાજપના રાજકોટના અગ્રણી આગેવાન રાજુભાઈ ધ્રુવ મીડિયા કર્મીઓને સમજાવતા મામલો થાળે પડ્યો હતો. ત્યારબાદ સુરેન્દ્રનગર મીડિયા કર્મીઓ કવરેજ માટે સભા સ્થળે પહોંચ્યા હતા. અત્રે ઉલ્લેખનીય છે કે હજુ સુધી સુરેન્દ્રનગર જિલ્લા પ્રશાસન વિભાગે સુરેન્દ્રનગર જિલ્લા માહિતી વિભાગ દ્વારા સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી અને જિલ્લા પંચાયતની ચૂંટણી અને તાલુકા પંચાયતની ચૂંટણીમાં કવરેજ માટે પાસ બનાવી આપવામાં આવ્યા નથી. જેને લઈને હાલમાં ઠેર ઠેર જગ્યાઓ પર જ્યાં મીડિયા કર્મીઓ કવરેજ કરવા જાય ત્યાં જિલ્લાની પોલીસની જવાબદારી અને મીડિયા કર્મીઓ થાકી જાય છે. ત્યારે સ્થાનિક સ્વરાજ્યની નગરપાલિકાની અને તાલુકા પંચાયતની ચૂંટણી પહેલા કવરેજ માટે જિલ્લા પ્રશાસન વિભાગ અને માહિતી ખાતામાંથી પાસ કાઢી આપવામાં આવે તેવી માંગણી પત્રકાર મિત્રો દ્વારા કરવામાં આવી હતી.